જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 2 વર્ષથી દેશભરમાં સોની વેપારીઓને નિશાન બનાવતી એક સાતરી ઠગાઈ ગેંગનો પર્દાફાશ કર્યો છે। 15 રાજ્યોમાં 56થી વધુ સોની વેપારીઓને છેતરનાર બંટી બબલી તરીકે ઓળખાતા 2 રીઢા ગુનેગારોને પોલીસે વડોદરાથી ઝડપી પાડ્યા છે। આરોપીઓ બિહારના ભાગલપુર જિલ્લાના રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। તેઓ 30 ગ્રામના સોનાના દાગીના માત્ર 10 ગ્રામ સોનું અને 20 ગ્રામ અન્ય ધાતુ ભેળવી બનાવતા હતા। પંચધાતુના દાગીના પર પોટાસ કેમિકલનો લેપ ચઢાવીને દાગીનાને ચોખ્ખા સોનાની જેમ રજૂ કરી સોની વેપારીઓની આંખમાં ધૂળ નાખતા હતા। પોલીસ તપાસમાં આરોપીઓએ ગુજરાત, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા સહિત 15 રાજ્યોમાં કરોડો રૂપિયાની છેતરપિંડી આચર્યાની કબૂલાત આપી છે। જૂનાગઢ અને કેશોદના સોની વેપારીઓની ફરિયાદ બાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે ફિલ્મી ઢબે ઓપરેશન કરી આરોપીઓને દબોચી લીધા। હાલ પોલીસે આરોપીઓ પાસેથી દાગીના, કેમિકલ અને અન્ય સામગ્રી જપ્ત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે। અન્ય રાજ્યોમાં થયેલી ઠગાઈના કેસો સાથે આરોપીઓના સંપર્કોની પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે। 17ના રોજ અમુક વેપારીઓની રજૂઆત હતી કે એક અજાણ્યા સ્ત્રી અને પુરુષ જે દાગીના વેચવા માટે આવે છે અમુક જગ્યાએ, અને એ દાગીનાને પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો એ દાગીના સોનાના હોય એવું જણાઈ આવે, અને એને લેબ ટેસ્ટ કરાવતા પણ એમાં સોનાના જ હોય એ રીતનું જણાઈ આવતું હતું। પરંતુ એ દાગીના ઓગાળે તો એમાંથી 30% જ સોનું નીકળતું હતું। એટલે આવા દાગીના કેશોદ અને જૂનાગઢમાં જુદા જુદા સોનીઓને આવા દાગીના આપી અને એની સામે વીંટી, બંગડી, બુટ્ટી આવા બધા દાગીના આ જે સ્ત્રી પુરુષ છે સામે આ દાગીના આપીને એ દાગીના લઈ જતા હતા। આ રજૂઆતના આધારે આ તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલ અને એમની ટીમ દ્વારા આરોપીઓના ફોટા અને જે કે એમના નંબર ને બધું મેળવીને ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસથી તપાસ કરતા આ સ્ત્રી પુરુષ વડોદરા આજુબાજુ હોવાનું જણાતા ટીમને ત્યાં મોકલી અને બંનેને હસ્તગત કરેલ છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળેલ કે એક રવિ સોની જે પટના બિહારનો છે અને એક બનારસનો સોનું કરીને વ્યક્તિ છે કે જે આ બંનેને આ રીતના 30 ગ્રામના દાગીના આપે અને એ 30 ગ્રામના દાગીનામાં 20 ગ્રામ જેટલું પંચધાતુ અને એની પર પોટાશ કેમિકલ ચડાવી અને 10 ગ્રામ સોનાનો વરખ ચડાવી અને આ દાગીના જે સોની છે એ બધા સોની વેપારીઓને આપી અને એની સામે સોનાની બુટ્ટી, વીંટી, બંગડી એ મુજબના દાગીના મેળવીને આ રીતના છેતરપિંડી કરતા હતા।